સ્વાગત છે ફરી એકવાર આપણી YouTube ચેનલ નકુમારીસ ની અંદર। સરસ મજાની મિત્રો સરકારી ભરતી આવી ગઈ છે GSECL ની અંદર। વિગતવાર ભરતીની માહિતી મેળવીએ। ખાસ આ વિડિયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે GSECL ની અંદર એટલે કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ બરાબર। સરસ મજાની મિત્રો વાત કરીએ વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1 જેની અંદર ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ માટેની છે સરસ મજાની ભરતી છે આવી ગઈ છે। એની વિગતવાર વાત કરીએ ને ખાસ મિત્રો જો આપણી એપ્લિકેશન છે ઇલેક્ટ્રિક વર્લ્ડ તેની અંદર વિશેષ તમામ છે કોર્સ પણ અવેલેબલ છે, ફ્રી ટેસ્ટ સિરીઝ પણ અવેલેબલ છે। તો ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી લેવી તો ખાસ છે ડાઉનલોડ કરી લેજો। ત્યાં GSECL ને લગતી પણ વિશેષ છે માહિતી આપવામાં આવશે તો ખાસ છે એકવાર ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। હવે મિત્રો પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1 માટે જેમાં મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ માટેની છે મિત્રો જે પહેલા સૌપ્રથમ છે VS બરાબર પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1 ઇલેક્ટ્રિકલ માટે 38 જગ્યા છે જેમાં ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ જે લોકોએ કરેલો હોય બરાબર યુનિવર્સિટીની અંદર માનન યુનિવર્સિટીની અંદર 55% સાથે બરાબર અને લાસ્ટ યર ની અંદર 5મા અને 6ઠા સેમેસ્ટર ની અંદર છે વિધાઉટ એટીકેટી સાથે છે પાસ થયેલો જરૂરી છે। એવી જ રીતે મિત્રો VS પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1 મિકેનિકલ માટેની છે મિત્રો જેમાં ડિપ્લોમા મિકેનિકલ કરેલો હોય 5મા 6ઠા સેમ ની અંદર છે મિત્રો ખાસ કરીને વિધાઉટ એટીકેટી બરાબર 55% સાથે પાસ હોવા જરૂરી છે। આમ મળીને બંને મળીને 75 જેટલી જગ્યાઓ છે મિત્રો ખાસ કરીને પ્લાન્ટ એટેન્ડન્ટ ની અંદર જેમાં ફિક્સ છે મિત્રો 3 વર્ષ માટે રહેશે મિત્રો। પહેલા વર્ષની અંદર તમને 22,750 મળશે, બીજા વર્ષની અંદર 24,700 અને ત્રીજા વર્ષની અંદર 26,650 રૂપિયા છે તમને મળવા પાત્ર થશે મિત્રો। અને ત્યારબાદ મિત્રો જે પગાર ધોરણ છે તમારો 26,000 જે તમારો પે સ્કેલ છે 26,000 થી 56,600 રૂપિયાનો રહેશે મિત્રો। એજ ની વાત કરીએ મિત્રો ઉંમર મર્યાદાની અંદર છે તો કહેવાય ને કે જનરલ કેટેગરીની અંદર બરાબર 35 વર્ષ રહેશે મિત્રો, રિઝર્વ કેટેગરીની અંદર 40 વર્ષ રહેશે મિત્રો। આ ઉંમર મર્યાદા છે તારીખ 1/7/2025 ના રોજ લાગુ પડશે મિત્રો। એમાં અલગ અલગ કેટેગરી મુજબ છૂટછાટ મળવા પાત્ર થશે। ફિમેલ ની અંદર 5 વર્ષ છે, PWD ની અંદર 10 વર્ષ છે મિત્રો, ખાસ કરીને આર્મી ની અંદર હોય તો એમાં 10 વર્ષ છે મિત્રો। એ અલગ અલગ છે મિત્રો। અહીંયા જે તમને આ વિશેષ PDF છે અમારી ટેલિગ્રામ ચેનલ અથવા WhatsApp નું ગ્રુપ બનાવેલું છે ત્યાં પણ તમને મળી જશે મિત્રો। હવે વાત કરીએ વેકેન્સી ટોટલ છે મિત્રો 75 જેટલી વેકેન્સી છે મિત્રો। ખાસ કરીને વાત કરીએ SC ની અંદર છે મિત્રો ખાસ જે મેલ ની અંદર 1 જગ્યા છે, ફિમેલ માં 1 પણ નથી। ST માં 12 જગ્યા છે, મેલ ની અંદર ફિમેલ માં 4 જગ્યા છે। SCBC માં 5 જગ્યા છે મિત્રો અને ફિમેલ ની અંદર 1 જગ્યા છે। EWS ની અંદર મિત્રો વાત કરીએ ખાસ કરીને તો મેલ ની અંદર છે 14 જગ્યા છે, ફિમેલ માં 4 છે મિત્રો। જનરલ કેટેગરીમાં મેલ માં 24 છે અને ફિમેલ માં ટોટલ છે મિત્રો 10 છે અને PWD ની અંદર 22 જગ્યા છે મિત્રો। આમ મળીને ટોટલ 75 જેટલી વેકેન્સી છે અહીંયા મૂકવામાં આવેલી છે મિત્રો GSECL ની અંદર। હવે આપણે ફી ધોરણની વાત કરીએ મિત્રો ફી છે 500 રૂપિયા રાખેલી છે જનરલ કેટેગરી માટે, SCBC છે અને EWS કેન્ડિડેટ માટે અને બીજા જે 250 રૂપિયા છે મિત્રો એમાં SC ST અને PWD કેન્ડિડેટ છે આવશે મિત્રો। ખાસ ભરવાની અને જે એની વેબસાઇટ વિશે મિત્રો વેબસાઇટ છે આ વેબસાઇટ છે www.gsecl.in બરાબર। ફોર્મ છે 4/7/2025 ના રોજ શરૂ થશે અને છેલ્લી તારીખ છે મિત્રો 24/7/2025 6 વાગ્યા સુધી ફોર્મ તમે ભરી શકો છો મિત્રો। હવે વાત કરીએ મિત્રો એના સિલેબસ શું રહેશે તો સિલેબસ ની અંદર મિત્રો તમારે 2 પાર્ટ ની અંદર એક્ઝામ યોજવાની છે। ફર્સ્ટ ટ્રાયલ ની અંદર છે મિત્રો તમારે CBT એક્ઝામ કોમ્પ્યુટર બેઝ રહેશે, 100 માર્ક નું પેપર રહેશે જેની અંદર મિત્રો ખાસ કરીને જનરલ કેટેગરી ની અંદર છે મિત્રો જે અનરિઝર્વ કેટેગરી ની અંદર 50 માર્ક લેવા જરૂરી છે અને જે લોકો રિઝર્વ કેટેગરીની અંદર આવે છે એના માટે 45 માર્ક લેવા જરૂરી છે મિત્રો। અને જે બીજી એક્ઝામ હશે એની અંદર પણ સેમ રહેશે મિત્રો, અનરિઝર્વ કેટેગરીની અંદર 50 માર્ક અને જે રિઝર્વ કેટેગરી છે મિત્રો એની અંદર મિત્રો ખાસ કરીને 45 માર્ક લેવા જરૂરી છે મિત્રો। સિલેબસ ની અંદર વાત કરીએ પહેલી જે પરીક્ષાની અંદર છે મિત્રો જે 100 માર્ક નું પેપર રહેશે જેમાં રીઝનિંગ ના 25 માર્ક રહેશે, એપ્ટિટ્યુડ 25 માર્ક નું, ઇંગ્લિશ 15 માર્ક નું અને જે કહેવાય ને કોમ્પ્યુટર છે 20 માર્ક નું અને ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર 15 માર્ક નું રહેશે। બીજી એક્ઝામ ની અંદર છે મિત્રો અહીં તમને મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ નો સિલેબસ આપેલો છે તો મિત્રો સરસ મજાનો ઇલેક્ટ્રિકલ સિલેબસ છે આપણી જે ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન છે ત્યાંથી તમને મળી જાય તો ખાસ ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં। લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે તો વિશેષ તમામ માહિતી છે તો મળતી રહે તો ખાસ એકવાર છે આપણી ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું